નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં મિલકત રોકાણ અને દસ્તાવેજોમાં છેતરપિંડીની એક ઘટના સામે આવી છે. માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા અટલાદરા વિસ્તારમાં શ્રી બાલાજી સ્કાયરાઇડ સ્કીમમાં ગ્રાહકો સાથે નાણાકીય છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થતા ખળભળાટ મચી જવા પામે છે. માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ હેઠળની બાલાજી સ્કાયરાઇડ સ્કીમમાં ઓફિસ નંબર 411ના સોદામાં ગ્રાહક ફોરમ લોડાયા અને રોહન લોડાયાની ખોટી સહીઓ કરીને નાણાકીય છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાલાજી સ્કાયરાઇઝ છે, અટલાદરામાં સ્થિત છે. અમે લોકો મદદ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે ગયા છીએ, પોલીસ કમિશનર પાસે ગયા છીએ. બધી જગ્યાએ એવો જ જવાબ મળે છે કે આમાં કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કે કરવાની જરૂર નથી. હવે જ્યારે સહીઓ લોકોની મેમ્બરોની ફોલ્ટ થઈ હોય, જ્યારે ખોટા સર્ટિફિકેટો અપાયા હોય, ફાઇનાન્શિયલ કોલ્યુઝન કરીને ફ્રોડ કરવામાં આવ્યું હોય, એમાં પોલીસ મદદ નહીં કરે તો કોણ કરશે? બધા મૌખિક જવાબ આવે છે. અમે માંગેલા છે, અમે સીપી ગ્રામની કમ્પ્લેન કરી છે. એ કમ્પ્લેનમાં એવો જવાબ આપવામાં આવે છે કે અમે બીજા કોઈ વ્યક્તિનું બીજું કંઈક અમે આ અમરીશભાઈ કે બીજા કોઈ વ્યક્તિનું અમે આમાં એક્શન લઈ રહ્યા છીએ, એટલે આમાં કંઈ કરવાનું આવતું નથી. મારો સવાલ આવે છે, બીજા કોઈ વ્યક્તિનું તમે આવું જવાબ આપો, મારી કમ્પ્લેનનું શું, અમારી કમ્પ્લેનનું શું? અમે એ જ વિચારીએ છીએ કે આજે અમે જ્યાં ભણેલા લોકોને જ્યારે અમે તંત્ર પાસે જઈએ છીએ ત્યાં અમને સપોર્ટ નથી મળી રહ્યું, તો જો વ્યક્તિ ભણેલો નથી એની સાથે શું થઈ રહ્યું હશે? ન્યાય ક્યાં છે આપણા દેશમાં? કોણ આપશે ન્યાય? મને લાગે છે એમની પહોંચ હશે, એમના કોઈ મિત્રો હશે સારી જગ્યાએ, જેના કારણે તંત્ર એમની સાથે બેઠેલી છે અને અમારા જેવા નાગરિકોને મદદ નથી કરી રહી. કેટલા લોકોના કેટલા પૈસા ગયા હશે? માનો છો ગયા હશે? આ પ્રોજેક્ટ જ અમારો કહીએ તો 100 કરોડ ઉપરનું છે અને એમની ટોટલ સાઇટો કહીએ તો 1000 કરોડની હશે. તો તમે માની શકો છો 1000 કરોડનું ટોટલ ગફલા ચાલી રહ્યા છે આની અંદર. આ શ્રી બાલાજી સ્કાયરાઇઝ અટલાદરા પાદરા મેઇન રોડ પર આવેલી પ્રોપર્ટી છે, જેનો ડેવલપર માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ છે, જેના મેઇન ડાયરેક્ટર બિનિતાબેન શાહ છે. આ પ્રોજેક્ટના અંદર આજ સુધી પ્રોજેક્ટ પૂરો નથી થયો. લોકોને લખિતમાં આપેલું છે કે 30 નવેમ્બર 2019ના પ્રોજેક્ટ પૂરો થઈ જશે. આજ રોજ 5 એપ્રિલ 2026 છે, આજ સુધી પ્રોજેક્ટ પૂરો થયો નથી. અમે ફોલોઅપ કરીએ છીએ. અમને એવું કહેવામાં આવે છે કે બધું કામ થઈ જશે, તમારું કમ્પ્લીટ થઈ જશે. અમે પહેલાં પણ અમને દરખાસ્ત કરેલી હતી, અમે મલ્ટિપલ જગ્યા પર આની કમ્પ્લેન કરેલી છે, છતાં પણ આનો કોઈ નિવેડો આવતો નથી. શું માંગ કરી રહ્યા છો? અમે માંગ કરી રહ્યા છીએ એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવામાં આવે, જે અમને પ્રોમિસ કરવામાં આવ્યું હતું, જે એમના બ્રોશરમાં છે, રેરામાં રજિસ્ટર્ડ છે, એ પ્રમાણે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવામાં આવે. બીજી ડિમાન્ડ છે કે જે તે લોકોને આપેલું હતું કે 2019માં પ્રોજેક્ટ પૂરો થઈ જશે, તો રેરાના કાયદા મુજબ એમને વળતર આપવું પડે, ઇન્ટરેસ્ટ આપવું પડે, ઇન્ટરેસ્ટ આપવામાં આવે. અને જે તે લોકોને અમુક લોકોને વ્યાજની પણ ખાતરી આપેલી હતી કે તમે પ્રી લીઝ પ્રોપર્ટી લઈ લો, અમે તમને આટલા ટકા વ્યાજ પણ આપીશું. તે લોકોને વ્યાજ આપવામાં આવે. કામ અટક્યું છે, શાના માટે અટક્યું છે? એ કારણ અમને જણાવવામાં આવ્યું નથી કયા કારણથી અટવાયેલું છે, પણ અમને લાગે છે એક દાનત ખોટી છે કે એમને પૈસા આ પ્રોજેક્ટમાં નાખવા નથી, લોકોના પૈસા લઈ લીધા છે. અને આજે તમે જોશો તો માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પણ ડાઉન છે. એમણે ફાઇનાન્શિયલ રિટર્ન ફાઇલ કર્યા નથી. એમની પાસે અમે માંગ્યું કે તમારો કંપનીનો ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે, એના ડિટેલ્સ અમને આપો. એ ડિટેલ્સ અમને આપી નથી રહ્યા. એટલે કંપની ક્યાં ને ક્યાં કંઈ ખોટું કરી રહી છે અને એમને અમુક લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે. તંત્રની મદદ લીધી? તંત્ર પાસે અમે ગયા, મ્યુનિસિપલ કમિશનર પાસે ગયા, અમે પોલીસ કમિશનર પાસે ગયા છીએ, અમે રેરામાં ગયા છીએ. રેરામાં અમે સપોર્ટ રિક્વેસ્ટ પણ ક્રિએટ કરી છે, પણ બધામાં ડીલે કે પછી ડિનાયલ. અમારી પાસે સ્ટેટમેન્ટ કલેક્ટ કરવામાં આવે છે અને પછી છેલ્લે એવું કહેવામાં આવે છે કે ભાઈ હમણાં કોઈ પૂરતી કોઈ કાર્યવાહી કરવાની નથી. બધા એકબીજા પર દોડી રહ્યા છે. આ લડત તમારી કેટલા સમયથી ચાલી? અમે 2022થી હું પર્સનલી મારી ફેમિલી સાથે હું ઇન્વોલ્વ થયો હતો અને 2022ના એન્ડથી કે 23થી અમે અમુક લોકો સોસાયટીના જોઈન થયા. 1 વર્ષ પહેલાં અમે એક એસોસિએશન પર્સન પણ ફોર્મ કર્યો છે અને એ બધા સાથે અમે લડાઈ ચાલી રહી છે. એક છે કંપનીએ પૈસા અહીંયાથી બીજે ક્યાં ટ્રાન્સફર કરી નાખ્યા હશે, એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ આપી નથી રહી. કારણ કે લોકો પાસે તો પૈસા આપીને મન માંગ્યા પૈસા આપ્યા છે. રેસિડેન્શિયલ બ્લોકમાં એમને બતાવેલું હતું કે પાછળની લાઈન કનેક્ટેડ હશે, એટલે આ રોડથી જ એક્સેસ હશે, તો એમની પાસેથી પૈસા પ્રોપર્ટીના વધારે લીધેલા હશે. અને પછી પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવાનો વારો આવ્યો ત્યારે બીજી કોઈ જગ્યાએ કાં તો પૈસા નાખી દીધા છે કે પૈસા પર્સનલ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા છે. એટલે એના કારણે આ પ્રોજેક્ટને કમ્પ્લીટ કરવા માટે પૈસા નથી. કેટલા લોકો આ બાબતથી પરેશાન?
આ ટોટલ ભેગા થઈને 401 યુનિટ હશે ટોટલ, એમાંથી 200-250 જેવા સોલ્ડ આઉટ હશે. તો તમે ગણી શકો છો એટલા લોકો આના અંદર ઇન્વોલ્વ હશે, અફેક્ટેડ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં છેતરપિંડી ભર્યા આચરણને લઈને રેરા દ્વારા નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી, પરંતુ માનવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તેનો પણ કોઈ ઉત્તર આપવામાં આવ્યો ન હતો. હવે શ્રી બાલાજી સ્કાયરાઇડ સ્કીમમાં રોકાણ કરનાર ગ્રાહકોને ન્યાય મળશે કે કેમ એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.